શિવસેનાને જ આપ્યા હતા અને 2024માં જો ભાજપને શિવસેનાને જ મત મળ્યા છે તો એમાં કોઈ નવાઈની કે અચરજની વાત નથી, કારણ કે ત્યારબાદ જે તોડફોડ થયું, જે થયું, નકલી શિવસેના અસલી શિવસેના, એ વાત અલગ રહી. પરંતુ મહારાષ્ટ્ર એવું ઈચ્છે છે કે ભાજપ શિવસેના સાથે જ રહે. ઇન્ટરેસ્ટિંગલી આમાં જે સૌથી મહત્વનું ફેક્ટર છે ને એ ભાજપ શિવસેના જ છે, બરોબર, એગ્રી વિથ ધેટ, રાઈટ. પણ અગાઉની ભાજપ એટલે 2019ની ભાજપ એ એમને એમ છે. 2019ની શિવસેના એ હવે શિવસેના નથી, એના બે ટુકડા થઈ ગયા છે. તમે અસલી નકલી એને જે પોલિટિકલી કહો, રાઈટ. તો ઉદ્ધવ ઠાકરેની યુબીટી શિવસેના અને બાળ ઠાકરે શિવસેના એટલે કે એકનાથ શિંદેની એ બંને અલગ છે. ભારતીય જનતા પાર્ટીનું બહુ સ્વાભાવિક જોડાણ છે ને એ બાળ ઠાકરેની શિવસેના સાથે હતું, ન કે ઉદ્ધવ ઠાકરેની, રાઈટ, હિન્દુત્વના સંદર્ભમાં. એટલે એકનાથ શિંદે અને બીજેપી એ બંનેને બેઠકો જે છે સારી મળી છે. અને ભારતીય જનતા પાર્ટી અને શિંદે બંને પોતાની પૂરેપૂરી તાકાત આ વખતે લગાડેલી, કે જેના કારણે એમના એટલીસ્ટ આ ત્રણમાંથી બે લોકો જે છે, ત્રીજો અજીત પવાર જૂથ છે, એ બે લોકો તો બહુ સારો દેખાવ કરી શકે. અને જેમ શિંદેજીએ કહ્યું પ્રમાણે લાડલી બહેન યોજના છે કે બટેંગે તો કટેંગે, રાઈટ, આ બધી બાબતોની બહુ જ અસર થઈ છે. આ દેખાય છે, બહુ સ્પષ્ટ છે. ભાજપને ગયા વખત કરતાં પણ આ વખતે વધારે બેઠકો મળી છે 2019ની કમ્પેરિઝનમાં, રાઈટ. અને ગયા વખતે એ મોટો પક્ષ જ હતો, પણ આ વખતે થોડો વધારે સબળ મોટો પક્ષ બનીને આવ્યો છે. અને બાબુભાઈ, અહીંયા આગળ એક વાત એ જ હતી મહત્વની કે સૌથી વધારે કે જ્યાં આગળ કોંગ્રેસ ગઠબંધન 65 જેટલી અત્યારના બેઠક ઉપર આગળ છે, જ્યારે શિવસેના જે એનડીએમાં હતું તે એકલા 50 બેઠકથી આગળ ચાલી રહ્યું છે. ક્યાં આગળ ચૂક, ક્યાં આગળ એવું થયું કે કોઈ એક પાર્ટી આખું ગઠબંધનની સામે પણ ન લડી શકે? જો જ્યારે લોકો પોતાના મત કોને આપવા અને નક્કી કરી લે, પછી આવા જે પરિણામો આવે છે ને એ કોઈ નવાઈ નથી. લોકોનો એક જે ટ્રેન્ડ સાબિત થયો છે એ પ્રમાણે જનાદેશ મળી રહ્યો છે એવું અત્યારે તો માનવું પડે. અમારા ઘણા બધા ઇસ્યુઝ છે એ પણ એ જ્યાં સુધી અને પૂરી એક હકીકત સાથે બહાર નહીં લાવીએ અને ત્યાં સુધી એ આક્ષેપો કરવા પણ ખોટા છે. હાલની જે સ્થિતિ છે એ સ્થિતિમાં એવું છે કે ભાજપ અને એની યુતિને સારા એવા મત મળ્યા છે, સારો એવો જનાદેશ મળ્યો છે, અને કોંગ્રેસે આ બાબતમાં હજી પણ ઘણું કરવાનું બાકી હોય એવું લાગી રહ્યું છે. ઠીક છે. એક બીજી મહત્વની જાણકારી, જે બીજા અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી થઈ રહી હતી, જે વાવમાં હતી બાય ઇલેક્શનમાં, તે રીતે ઉત્તર પ્રદેશમાં પણ થઈ છે, આસપાસના અનેક અલગ વિસ્તારોમાં પણ થઈ છે. ઝારખંડની અંદર પણ વાત કરીશું, કારણ કે ત્યાં પણ ઇન્ડિયા ગઠબંધન 49 બેઠકો પર હાલમાં આગળ છે, જ્યારે એનડીએ ગઠબંધન 30માં આગળ છે. પરંતુ ઝારખંડમાં એક મહત્વની વાત છે કે 30 બેઠકમાં જે આ એનડીએ ગઠબંધન આગળ છે એમાં 28 બેઠક ભાજપ પાસે છે, કે જે આગળ ચાલી રહ્યું છે. એટલે અહીંયા આગળ બેંકર સાહેબ તમારા માટે સારી વાત છે, કારણ કે કેટલીક એવી વાત થઈ હતી કે એક આદિવાસી મુખ્યમંત્રીને તમે હટાવી દીધા, સરકાર સામે રોષ છે, ભાજપ સામે રોષ છે. પરંતુ અહીંયા આગળ જે અત્યાર સુધીના જે આંકડા છે, વલણ જે છે, એમાં ભાજપ એકલું જ 30માંથી 28 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો અહીંયા ઝારખંડમાં પણ એક ચિંતન નવી શરૂ થશે હવે. જો ભારતીય જનતા પાર્ટી હંમેશા અનુસૂચિત જાતિ ને જનજાતિ બક્ષીબંધના લોકોના વિકાસ અને એની અનામતના સંદર્ભમાં પણ પ્રોએક્ટિવ છે. કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આવશે 400 સીટમાં તો અનામત દૂર કરશે એવો એક ભ્રમિત પ્રચાર કર્યો હતો, અને એ પ્રચારનો એક પરપોટો ફૂટી ગયો હરિયાણામાં. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીએ અનુસૂચિત જાતિ જનજાતિમાં અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રપતિજી, જે આપણે એને જ્ઞાતિ આધારિત નહીં કહીએ, પરંતુ એ રીતે સમાજને સન્માન કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એ ઝારખંડની જનતાને ધ્યાનમાં આવે છે, અને બધી જ રીતે સર્વાંગીણ વિકાસ થાય એ દિશા પાર્ટીની રહી, અને એમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઉપર ભરોસો મુકાયો છે. એટલે તમે જુઓ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બીજેપી એના બલબૂતા પર જીતી રહી છે, એની સીટો વધી રહી છે. અને એટલા માટે ઝારખંડમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી એની સીટો વધારે દેખાય છે. મહારાષ્ટ્રમાં પણ જે રીતે વાત થઈ કે લોકસભાની ચૂંટણીમાં જે ખોટો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ કરી હતી, એને ખાળીને ભાજપે પછી પ્રચારના માધ્યમથી પણ અનેકવિધ રીતે કહ્યું છે, અનેકવિધ મુદ્દાઓ પર કહ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો બંધારણ
અને ડોક્ટર બાબા સાહેબના નખશીખ ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચાલે છે, તો એ મતદાર એને ભરોસો આપ્યો છે. અને ઘણા બધા વિષયો ત્યાં મહારાષ્ટ્રમાં પણ ચાલ્યા. એમ કહીશ કે વોટ જેહાદ જેવો શબ્દ ત્યાં ઉપયોગમાં થયો, અને એ બધાના કાઉન્ટરમાં મહારાષ્ટ્રની જનતા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં પહેલેથી હતી. આપણે જોયું છે દર ચૂંટણીમાં એનો વોટ શેર વધારે હતો. લોકસભાની ચૂંટણીમાં પણ 33% વોટ શેર હતો. ત્યાં પણ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આદરણીય ગડકરીજીથી લઈને અનેક દિગ્ગજ નેતાઓ ભાજપનું કામ કરે છે. પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભાજપે બાલ ઠાકરે સાહેબને સપોર્ટ કરેલો. એક મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે, અમિત શાહે વાતચીત કરી છે, ફોન કર્યો છે ફડણવીસને, શિંદે અને અજીત પવાર સાથે પણ ફોનમાં વાતચીત કરી હોવાની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. કાશીકર સાહેબ, ટૂંકમાં અહીંયા આગળ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે કાલનો દિવસ મહત્વનો હશે મુખ્યમંત્રી કોને બનાવવા તેને લઈને. કારણ કે એક તરફ આમ જોવા જાવ તો શિંદે સાહેબે પહેલા જ કહી દીધું હતું કે હું મુખ્યમંત્રીની રેસમાં નથી, એટલે કદાચ એમને પહેલેથી જણાવવામાં આવ્યું હશે કે હવે એક નવો ચહેરો અથવા તો કોઈ એક ભાજપના જ ઉમેદવાર હશે કે જે ત્યાં આગળ છે. એક મિનિટ, વાવથી મહત્વની અપડેટ, 15ના રાઉન્ડના અંતના પણ ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. વાવની અંદર 15મા રાઉન્ડ કે જેમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે, પરંતુ વાવમાં ફરી કોંગ્રેસની લીડ ઘટી ગઈ છે, લીડમાં ઘટાડો થયો છે. જે પહેલા 14,000 ને પાર થઈ હતી તે ફરી એક વખત હવે 13,500ની આસપાસ આવી ગઈ છે. તો જેમ જેમ રાઉન્ડ પતી રહ્યા છે, સ્વરૂપજીની આશાઓ પણ બદલાઈ રહી છે કે તેઓને પણ એ આશા થઈ રહી છે કે લીડ થોડી ઘટાડવામાં હું સફળ થયો છું. તો આ લીડ જેમ જેમ ઘટતી જાય છે, કારણ કે હજી પણ અંદાજિત 8 થી 9 રાઉન્ડ બાકી રહેશે, 23 રાઉન્ડ મત ગણતરીના છે અને તેને લઈને પણ હજી આગળ વધવાનું છે. કાશીકર સાહેબ, ટૂંકમાં જે આપણે મહારાષ્ટ્રની વાત હતી કે હવે ચિંતા થશે કે અથવા તો ચિંતન થશે કે મુખ્યમંત્રી કોને બનાવવા, કારણ કે ફડણવીસની પણ મહેનત તો હતી એમાં. જો આમાં એવું છે કે જ્યારે 2022માં શિવસેનાનું વિઘટન થયું અને શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, ત્યારે એની પાછળની બીજેપીની સ્ટ્રેટેજી બહુ ક્લિયર હતી કે ભાજપ પોતે આમાં એક નિર્ણયાત્મક ભૂમિકામાં નહીં રહે, પણ શિંદેને મુખ્યમંત્રી બનાવીશું, ફડણવીસ મુખ્યમંત્રી નહીં બને. જે વ્યક્તિ પોતે મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા એને ડેપ્યુટી સીએમશીપ સ્વીકારી અને શિંદેને આગળ કર્યા, કારણ કે શિંદેને એ વખતે મહત્વ આપીને એમને મોટા બનાવી રાખવા ભાજપ માટે જરૂર હતું. કારણ કે ટેકનિકલી પણ શિંદે પાસે બેઠકો ભાજપ કરતા ઓછી હતી, છતાં પણ મેં તમને કહ્યું ને એટલા માટે જ મેં કહ્યું કે એ વૈચારિક ગઠબંધન હતું, એટલે એમણે શિંદેને મહત્વ આપીને મુખ્યમંત્રી બનાવ્યા. પણ હવે નાઉ ધ પિક્ચર ઇઝ વેરી ક્લિયર. ભાજપે એટલે લોકોએ ભાજપને ગયા વખત કરતાં પણ વધારે બેઠકો આપી છે અને કમ્પેરેટિવલી ભાજપ બધા જ હમણાં તમારી સ્ક્રીન પર પણ બતાવ્યું કે મહારાષ્ટ્રના બધા જ એરિયામાં ભાજપ જે છે એ સ્ટ્રોંગ બનીને ઉભર્યો છે. સો ભાજપના ઉમેદવાર જ હું માનું છું કે મુખ્યમંત્રી પદ માટેના નેચરલ દાવેદાર રહેશે અને એમાં પણ દેવેન્દ્ર ફડણવીસ હું માનું છું કે ફ્રન્ટ રનર રહેશે અને મોટા ભાગે દેવેન્દ્રને જ આ જવાબદારી સોંપાય એવું મને લાગે છે. એક આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન છે, કેમ કે ઘણી ચર્ચાઓ અમે એમનેમ કરતા હતા, ઉદ્ધવ ઠાકરે પાછા આવશે? ઉદ્ધવ ઠાકરે આમાં ક્યાંય દેખાઈ જાય તો એ ઘણી વાત મોટી વાત છે. એમની ભાજપ સાથે પાછા આવી જશે? નોટ એટ ઓલ, કોઈ પ્રશ્ન જ નથી આવતો. અત્યારે ભાજપ માટે સૌથી મોટું જે કામ છે એ છે કે શિવસેના શિંદેને જાળવવી પ્લસ અજીત પવારને પણ સાથે રાખવા. અજીત પવાર હજુ પણ સંભવ છે કે આવનારા દિવસોમાં, અત્યારે તો નહીં, આવનારા દિવસોમાં કદાચ એ પોતાનો કોઈ પાલો બદલે, કોઈ નવી જગ્યાએ જતા રહે, જો એમને જે જોઈએ છે ન મળે તો, રાઈટ? કારણ કે એમની પણ અપેક્ષા હશે જ, ભલે જે કંઈ થોડી ઘણી બેઠક